હેલો ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ, હું હેતલ પટેલ અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી. આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર 4 સર્વોચ્ચ અદાલત એનું રિવિઝન જોઈશું. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? તો દિલ્હીમાં. સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે બાળકો? દિલ્હીમાં. ફરી એકવાર કે ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. 2. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. 2. 3. આપણા મૂળભૂત હકોના રક્ષણ માટે ક્યાં જઈ શકાય? તો આપણા જે મૂળભૂત હકો છે એનું આપણે રક્ષણ કરવું હોય તો આપણે કઈ અદાલત પાસે જઈ શકીએ? તો સર્વોચ્ચ અદાલત પાસે. આપણા મૂળભૂત હકોના રક્ષણ માટે આપણે સર્વોચ્ચ અદાલત પાસે જઈ શકીએ. 4. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કેટલા વર્ષ સુધી હોદ્દો ધારણ કરી શકે છે? તો 65 વર્ષ સુધી. કે 65 વર્ષ સુધી એમની વય મર્યાદા હોય છે, એટલે કે 65 વર્ષ સુધી જ એવો એમનો હોદ્દો સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ હોય છે એ 65 વર્ષ સુધી જ એમનો હોદ્દો સંભાળી શકે છે. એમના 65 વર્ષ થઈ જાય પછી એ રિટાયર થઈ જાય છે. 65 વર્ષ પછી એ હોદ્દો સંભાળી શકતા નથી. 5. તાબાની અદાલતો માટે કોનો ચુકાદો નમૂનારૂપ ગણાય છે? તો સર્વોચ્ચ અદાલતનો. કે જે તાબાની અદાલત હોય તો એનો જે ચુકાદો છે એ નમૂનારૂપ ગણાય છે, તો સર્વોચ્ચ અદાલતનો. 6. કઈ અદાલતના ચુકાદાની ઉપરવટ જઈ શકાતું નથી? તો સર્વોચ્ચ અદાલત. આપણે જોયું કે પહેલાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. તો આવી રીતે જે અદાલત છે તો સર્વોચ્ચ અદાલત સૌથી ઊંચામાં ઊંચી અદાલત ગણવામાં આવે છે. એટલે કે આપણે આ જે ગ્રામ અદાલત છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, તો એ બધી જે અદાલતો છે, તાલુકા અદાલત, તો ત્યાં આપણે જઈએ ને ત્યાં આપણને ચુકાદો ના મળે તો છેલ્લે આપણે સર્વોચ્ચ અદાલતમાં જઈએ છીએ. એટલે કે સર્વોચ્ચ અદાલતના જે ચુકાદાની ઉપરવટ જઈ શકાતું નથી. 7. સર્વોચ્ચ અદાલત શેની બનેલી છે? તો વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને બીજા 25 ન્યાયમૂર્તિની બનેલી છે. સર્વોચ્ચ અદાલત શેની બનેલી છે? તો વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને બીજા 25 ન્યાયમૂર્તિ, કે વરિષ્ઠ ન્યાયમૂર્તિ હોય એટલે અને બીજા 25 ન્યાયમૂર્તિ હોય છે. 8. સુપ્રીમ કોર્ટે એ શું છે? સુપ્રીમ કોર્ટ એ શું છે? તો સર્વોચ્ચ અદાલત છે. સર્વોચ્ચ અદાલતને આપણે બીજું કયું નામ આપી શકીએ કે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ અને સર્વોચ્ચ અદાલત બંને એક જ છે. 9. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો હતો? તો 28મી જાન્યુઆરી 1950માં. 28મી જાન્યુઆરી 1950માં કોનો આરંભ થયો હતો? તો સર્વોચ્ચ અદાલતનો. ક્યાં થયો હતો? ભારતમાં. કે ભારતમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ 28મી જાન્યુઆરી 1950માં થયો હતો. 10. સર્વોચ્ચ અદાલતનો સંપૂર્ણ વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે? તો સર્વોચ્ચ અદાલતનો સંપૂર્ણ વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. સર્વોચ્ચ અદાલતમાં આપણે જઈએ તો જે વ્યવહાર છે, કે જે અદાલતમાં કેસ લડાતા હોય તો એ કઈ ભાષામાં ચાલે છે? એનો આખો જે વ્યવહાર છે તો અંગ્રેજી ભાષામાં એનો સર્વોચ્ચ અદાલતનો સંપૂર્ણ વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. 11. કયા લોકો પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકતા નથી? તો ગરીબ અને નિરક્ષર. કારણ કે એમને લખવાનું આવડતું નથી અને વાંચી લખી શકતા નથી એટલે એઓ પોતાના મૂળભૂત અધિકારો માટે અદાલતમાં જઈ શકતા નથી અને ત્યાં એમને ખર્ચો કરવો પડે છે. એટલા માટે એમના માટે ગવર્મેન્ટે લોક અદાલત ચાલુ કરી છે, કે લોક અદાલતમાં એમને ખર્ચો પણ કરવો પડતો નથી અને એમને ધક્કા ખાવા પડતા નથી. બંને પક્ષની મરજીથી સમાધાન કરી આપવામાં આવે છે. 12. ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન કયું છે? તો સૌથી ઊંચું છે. ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું ગણવામાં આવે છે. 13. લોકોના હિત, રક્ષણ અને કલ્યાણ માટે દેશમાં શેની જરૂર છે? તો કાયદાની. કે જે ગરીબ લોકો છે, અભણ લોકો છે, તો એ લોકોના હિત અને રક્ષણ માટે કાયદા બનાવવા જરૂરી છે. કે દેશમાં જો કાયદાથી કામ ચાલે, કાયદાનો નિયમ થાય
અને કાયદાના પાલનથી ચાલવામાં આવે તો લોકોનો હિત અને રક્ષણ અને કલ્યાણ માટે એ સુવિધા જરૂરી છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો 1. આપણા બંધારણે ખાલી જગ્યાને કારોબારીને સ્વતંત્ર રાખ્યું છે. ખાલી જગ્યા તો પૂરી નહીં. તો પહેલી ખાલી જગ્યા છે કે આપણા બંધારણે ખાલી જગ્યાને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખ્યું છે. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? ન્યાયતંત્ર. બીજી ખાલી જગ્યા છે કે આપણા દેશની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યામાં છે. તો સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? દિલ્હીમાં. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? દિલ્હી. 3. દેશની બધી જ અદાલતોમાં ખાલી જગ્યા અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. તો કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? કે આખા આપણા ભારત દેશની બધી અદાલતોમાંથી સૌથી ઊંચું સ્થાન સર્વોચ્ચ અદાલતનું છે. 4. ભારતમાં 28 જાન્યુઆરી ખાલી જગ્યાના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો. તો શું આવે? 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો. ફરી એકવાર, ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો. ખાલી જગ્યામાં શું આવે? 1950. 5. મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર ખાલી જગ્યા અદાલત પાસે છે. તો સર્વોચ્ચ અદાલત પાસે. કે મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે છે? તો સૌથી ઊંચું સ્થાન કોનું છે? સર્વોચ્ચ અદાલતનું. એટલે કે મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર ખાલી જગ્યામાં શું આવશે? સર્વોચ્ચ અદાલત. 6. ખાલી જગ્યા અદાલત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેના વિવાદ ઉકેલે છે. તો છઠ્ઠી ખાલી જગ્યામાં શું આવશે? સર્વોચ્ચ. સર્વોચ્ચ અદાલત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેના વિવાદો ઉકેલે છે. 7. ગુજરાતમાં નર્મદા નદી પર ખાલી જગ્યા ખાતે બંધ બાંધવામાં આવેલો છે. તો ગુજરાતમાં નર્મદા નદી પર ક્યાં બંધ બાંધવામાં આવેલો છે? તો ખાલી જગ્યામાં આવશે નવાગામ. ગુજરાતમાં નર્મદા નદી પર નવાગામ ખાતે બંધ બાંધવામાં આવ્યો છે. 8. સર્વોચ્ચ અદાલતના ચુકાદા અનુસાર નર્મદા યોજનાની ત્યાં રહેતા લોકોના ખાલી જગ્યા અધિકારોનો ભંગ થશે નહીં. તો શું આવશે? મૂળભૂત અધિકારોના. ફરી ખાલી જગ્યા જોઈ લઈએ કે સર્વોચ્ચ અદાલતના ચુકાદા અનુસાર નર્મદા યોજનાથી ત્યાં રહેતા લોકોના ખાલી જગ્યા અધિકારોનો ભંગ થશે નહીં. તો ખાલી જગ્યામાં શું આવશે? મૂળભૂત અધિકારો. 9. દરેક વ્યક્તિ પોતાના ખાલી જગ્યા અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે. તો મૂળભૂત અધિકારોના રક્ષણ માટે દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે. ખાલી જગ્યામાં આપણે 9મી ખાલી જગ્યામાં જવાબ શું લખીશું? મૂળભૂત. 10. સર્વોચ્ચ અદાલતે ઈસવીસન ખાલી જગ્યાના દશકમાં ગરીબો માટે જાહેર હિતની અરજીની વ્યવસ્થા અમલમાં મૂકી હતી. તો ક્યારે મૂકી હતી? ઈસવીસન 1980. જવાબમાં શું ખાલી જગ્યામાં શું આવશે? 1980. કે સર્વોચ્ચ અદાલતે ઈસવીસન ખાલી જગ્યાના દશકમાં ગરીબો માટે જાહેર હિતની અરજીની વ્યવસ્થા અમલમાં મૂકી હતી. તો 1980. ઈસવીસન 1980. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. લોકોના હિત, રક્ષણ અને કલ્યાણ માટે ન્યાયતંત્રની જરૂર પડે છે. તો શું આવે? ખોટું. લોકોના હિત, રક્ષણ અને કલ્યાણ માટે ન્યાયતંત્રની જરૂર પડે છે. તો વિધાન કેવું છે? ખોટું છે. 2.
ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર સરકારના 3 અંગોમાંનું મહત્વનું અંગ છે. તો સાચું કે ભારતમાં લોકતંત્રમાં 3 ન્યાયતંત્રો છે: કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. એટલે કે સરકારના 3 અંગોમાંનું મહત્વનું અંગ કયું છે? ન્યાયતંત્ર. 3. આપણા દેશની બધી અદાલતોમાં વડી અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. તો શું આવે જવાબ? સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે, વડી અદાલતનું નહીં. એટલે આ વિધાન ખોટું છે. એવું પૂછ્યું હોય કે સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે, તો આ વિધાન કેવું આવે? ખરું. 4. આપણા દેશની સર્વોચ્ચ અદાલત અમદાવાદમાં છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે કે આપણા ભારત દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. 5. સરકાર સરદાર સરોવર યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પાણી પહોંચાડી શકાશે. તો આ વિધાન સાચું છે કે જે નર્મદા યોજના છે ત્યાંથી જે પાણી છે એ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પાણી પહોંચાડી શકાય છે. 6. આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તો આ વિધાન સાચું છે કે ન્યાયતંત્ર, કારોબારી અને ધારાસભા આ 3 અંગો છે એ મહત્ત્વના છે, એટલે સ્વતંત્ર રાખવામાં આવે છે. એટલે આ વિધાન સાચું છે. 7. મ્યુનિસિપાલિટી આ કેસને જિલ્લાની અદાલતમાં લઈ ગઈ કારણ કે તેને નીચેના અદાલતના ચુકાદાથી સંતોષ થયો નહીં. તો આ સાચી વાત છે કે મ્યુનિસિપાલિટી છે આ કેસને જિલ્લાની અદાલતમાં લઈ ગયા કારણ કે જે એના નીચે જિલ્લા અદાલતની નીચેની જે અદાલત છે એમાં એને સંતોષ થયો નહીં, એટલે એને ઉપરની અદાલતમાં લઈ ગઈ. 8. તે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરુદ્ધ વડી અદાલતમાં ગઈ. કે જે સર્વોચ્ચ અદાલતના વિરુદ્ધમાં, આપણે સર્વોચ્ચ અદાલતના વિરુદ્ધમાં કોઈ કાર્ય કરી શકીએ નહીં, એ ગુનો ગણાય છે. એટલે કે સર્વોચ્ચ અદાલત છે સૌથી ઊંચું સ્થાન છે, એટલે કે સર્વોચ્ચ અદાલતના વિરુદ્ધમાં વડી અદાલતમાં જવાય નહીં. એટલે આ વિધાન કેવું છે? ખોટું. તેના વિશેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો. કે તેના વિશેના જે ચુકાદા હતા એ સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે સર્વોચ્ચ અદાલત છે એ સૌથી ઊંચી અદાલત છે અને ત્યાંના જે ન્યાયાધીશ છે એ જે નિર્ણય લે એ જ સાચો નિર્ણય હોય છે. આપણે જોઈએ પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. તો 1. દેશમાં કાયદાની જરૂર શા માટે છે? તો લોકોના હિત, રક્ષણ અને કલ્યાણ માટે દેશમાં કાયદાની જરૂર પડે છે. ફરીવાર પ્રશ્નનો જવાબ જોઈ લઈએ કે દેશમાં કાયદાની જરૂર શા માટે પડે છે? જો દેશમાં કાયદો ના હોય તો લોકોનું હિત, રક્ષણ અને કલ્યાણ થઈ શકતું નથી. દેશમાં કાયદાની જરૂર શા માટે પડે છે? તો આપણે સમજાવ્યું એમ કે લોકોના હિત, રક્ષણ અને કલ્યાણ માટે. જો લોકોનું હિત અને રક્ષણ અને કલ્યાણ માટે જો કાયદો ના બનાવવામાં આવે તો દેશની જે પ્રજા છે એને હેરાન કરવામાં આવે, એને નુકસાન થાય. એટલે કે કાયદો બનાવવો જરૂરી છે. 2. આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે કેવી ન્યાય વ્યવસ્થા છે? તો આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે તાલુકાની અદાલતો, જિલ્લાની અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલત એમ સળંગ અને સુગ્રથિત ન્યાય વ્યવસ્થા છે. કે આપણા દેશની જે પ્રજા છે એને ન્યાય આપવા માટે, ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે ન્યાય વ્યવસ્થા આવેલી છે. તો કઈ ન્યાયતંત્ર માટે ન્યાય વ્યવસ્થા આપવામાં આવેલી છે? તો તાલુકાની અદાલત છે. તો તાલુકાની અદાલતમાં આપણે પહેલાં જઈએ તો ત્યાં આપણને સંતોષ ના થાય તો આપણે ક્યાં જઈએ છીએ? એની ઉપરની અદાલતમાં, એટલે કે જિલ્લાની અદાલતમાં. જિલ્લાની અદાલતમાં આપણને ન્યાય ના મળે તો આપણે વડી અદાલતમાં જઈએ છીએ. અને આ વડી અદાલતમાં આપણને ન્યાય ના મળે તો સૌથી ઊંચી અદાલત સર્વોચ્ચ અદાલત છે. તો આપણે ક્યાં જઈએ? સર્વોચ્ચ અદાલતમાં જઈએ. અને સર્વોચ્ચ અદાલતનો જે નિર્ણય હોય છે એ નિર્ણય ફાઇનલ ગણાય છે. 3. આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? તો આપણા દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું સ્થાન સૌથી ઊંચું છે. 4. આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? તો આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ 28 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. આપણા દેશની સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? આપણા દેશના સર્વોચ્ચ અદાલતનો આરંભ
28 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. 5. સર્વોચ્ચ અદાલત કયા કયા વિવાદો ઉકેલવાનું કાર્ય કરે છે? તો સર્વોચ્ચ અદાલત નાગરિક અને નાગરિક વચ્ચેના, નાગરિક અને સરકાર વચ્ચેના, રાજ્ય અને રાજ્ય વચ્ચેના, રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વિવાદો ઉકેલવાનું કાર્ય કરે છે. ફરી એકવાર કે સર્વોચ્ચ અદાલત કયા કયા વિવાદોનું ઉકેલવાનું કામ કરે છે? તો સર્વોચ્ચ અદાલત નાગરિક અને નાગરિક વચ્ચેના, નાગરિક અને સરકાર વચ્ચેના, રાજ્ય અને રાજ્ય વચ્ચેના, રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વિવાદો ઉકેલવાનું કાર્ય કરે છે. 6. નર્મદા બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે કોનો વિરોધ નોંધાવ્યો હતો? તો જવાબ નર્મદા બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ રાજ્ય તેમજ પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો. 7. નર્મદા બંધની ઊંચાઈ અંગે સર્વોચ્ચ અદાલતે કોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો? તો જવાબમાં નર્મદા બંધની ઊંચાઈ અંગે સર્વોચ્ચ અદાલતે ગુજરાતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો કે ગુજરાતમાં જે અમુક રાજ્યો છે એના આજુબાજુ ગુજરાત રાજ્ય, રાજસ્થાન, તો ત્યાં જે બંધનું પાણી છે એ જ્યાં પાણી પહોંચ્યું નથી ત્યાં પાણી પહોંચી શકે અને એ લોકોને મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં. 8. ન્યાયાધીશ પર નિયંત્રણ હોય તો શું થાય? જવાબ તો ન્યાયાધીશ પર નિયંત્રણ હોય તો ન્યાયાધીશ સ્વતંત્રપણે અને નિષ્પક્ષપણે ન્યાય આપી શકે નહીં. એટલે કે ન્યાયાધીશ પર નિયંત્રણ હોવું જોઈએ નહીં. તો એ જે સ્વતંત્રપણે એમને જે ન્યાય આપવાનો હોય એ ન્યાય આપી શકે નહીં. 9. આપણા બંધારણમાં ન્યાયતંત્રને કોનાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે? તો આપણા બંધારણમાં ન્યાયતંત્રને સરકારના બીજા 2 અંગો કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. આપણા બંધારણમાં ન્યાયતંત્રને કોનાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે? કે આપણા બંધારણમાં 3 અંગો છે, ન્યાયતંત્ર, કારોબારી અને ધારાસભા. તો ન્યાયતંત્રને સરકારના બીજા 2 અંગો છે, કયા કયા? કારોબારી અને ધારાસભા, તેનાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. આપણે જોઈએ 10મો પ્રશ્ન. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કોણ કરે છે? તો રાજ્યોની વડી અદાલતો અને દેશની સર્વોચ્ચ અદાલત નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કોણ કરે છે? તો રાજ્યની વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત, આ 2 અદાલતો છે એ નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. 11. ગરીબ લોકો ન્યાય મેળવી શકે એ માટે સર્વોચ્ચ અદાલતે કઈ વ્યવસ્થા કરી છે? તો ગરીબ લોકો, જે અભણ લોકો છે એ લોકો ન્યાય મેળવી શકે એટલા માટે સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થા કરી છે કે જાહેર હિતની અરજી હોય તો એ લોકો ન્યાય મેળવી શકે અને એમની અરજી સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત સ્વીકારી શકે છે. 12. ગરીબ લોકો માટે અદાલતમાં જવાનું શા માટે મુશ્કેલ હોય છે? તો ગરીબ લોકો પાસે પૈસા હોતા નથી, તેઓ લખી વાંચી શકતા નથી, તેમજ તેઓ આખો દિવસ મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય છે. આમ પૈસા અને સમયનો અભાવ ગરીબ લોકો માટે અદાલતમાં જવાનું મુશ્કેલ હોય છે, કારણ કે એમની જોડે પૈસા હોતા નથી તો અદાલતમાં ધક્કા બી ખાવા પડે છે, પૈસા પણ એટલા થઈ જાય છે અને એ લોકો લખી વાંચી શકતા નથી એટલા માટે અદાલતમાં જઈ શકતા નથી. 13. જાહેર હિતની અરજીના માધ્યમથી લોકોને ન્યાય આપવામાં આવ્યો હોય તેવા 2 દ્રષ્ટાંતો આપો. તો જાહેર હિતની અરજીના માધ્યમથી લોકોને ન્યાય આપવામાં આવ્યો હોય તેવા 2 દ્રષ્ટાંત છે. 1. મજૂરોને અમાનવીય શ્રમમાંથી મુક્તિ મળી. 2. બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ છોડવામાં નહીં આવેલા કેદીઓને જેલમાંથી મુક્તિ મળી. કે જાહેર હિતની જે અરજી હતી એ અરજીના માધ્યમ, જે અરજી સર્વોચ્ચ અદાલતે બહાર પાડી તેનાથી જે ગરીબ લોકો છે એમને ન્યાય આપવા માટે કયા 2 દ્રષ્ટાંતો હતા? તો 1 કે જાહેર હિતની અરજીના માધ્યમથી લોકોને ન્યાય આપવા માટે 1. મજૂરોને અમાનવીય શ્રમમાંથી મુક્તિ મળી. 2. બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ છોડવામાં નહીં આવેલા કેદીઓને પણ જેલમાંથી મુક્તિ અપાવી. 14. ન્યાયતંત્ર પોતે જ જાહેર હિતમાં ક્યારે ન્યાય આપી શકે છે? કે ન્યાયતંત્રને એમ લાગે કે જનસમૂહના કોઈ એક વર્ગમાં માનવ હકોનો ભંગ થઈ રહ્યો છે તો તે પોતે એ મુદ્દાને ધ્યાનમાં લઈને જાહેર હિતમાં ન્યાય આપી શકે છે. કે ન્યાયતંત્ર છે એ જાહેર હિતમાં
એ ક્યારે એ પોતે ન્યાય આપી શકે? તો ન્યાયતંત્રને એમ લાગે, જે ન્યાયતંત્ર છે તો એમને એમ લાગે કે જનસમૂહમાં કે આ જે માણસોનો સમૂહ છે એક વર્ગમાં માનવ હકનો ભંગ થઈ રહ્યો છે, તો જનસમૂહ જે સમૂહો જે ટોળકીઓ બનાવેલી છે તો એમાં એક ટોળકીમાં એવું લાગે કે કોઈ વ્યક્તિનો એનો માનવ હકમાં ભંગ થઈ રહ્યો છે, તો તે પોતે એ મુદ્દાને ધ્યાનમાં લઈને જાહેર હિતમાં ન્યાય આપી શકે છે કે બધાની સામે એને ન્યાય મળી શકે છે. 15. જાહેર હિતની અરજી એ અયોગ્ય હોય તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત શું કરે? તો જાહેર હિતની અરજી અયોગ્ય હોય તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત અરજી કરનાર વ્યક્તિઓ કે સંસ્થાને દંડ કરે છે. કે જાહેર હિતની જે અરજીઓ છે એ અયોગ્ય હોય તો વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત છે એ વ્યક્તિઓને, જ્યારે જે વ્યક્તિએ અરજી કરી હોય એ વ્યક્તિ અને જે વ્યક્તિઓ કે સંસ્થાના વ્યક્તિઓ હોય એમના સાથે દંડ કરી શકે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં એક પ્રશ્ન, નર્મદા યોજના એ ઘણી મહત્વની યોજના છે, તેનાથી કોઈ નાગરિકોની મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં. આવો ચુકાદો સર્વોચ્ચ અદાલતે શા માટે આપ્યો એ વિશે ચર્ચા કરો. 2. ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ? 3. જાહેર હિતની અરજીની વ્યવસ્થાને શા માટે મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે? 4. રતલામ મ્યુનિસિપાલિટીના કેસમાં વિવિધ અદાલતોએ આપેલા ચુકાદાઓ જણાવો. તો આ જે 4 પ્રશ્નો છે એ 4 પ્રશ્નો આ વિડીયો આવે એની પાછળ આની PDF તમને મોકલવામાં આવશે, જે તમારે આ વિડીયોમાંથી જ્યાં ખાલી જગ્યા જોડકા, ખરા ખોટા નાના પ્રશ્નો છે એ અને આ મોટા પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. તૈયાર કરી અને સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવા. થેન્ક યુ. ટેક કેર.